આજે આપણે આપણા ખોરાક વિશે જાણીશું। ટીચર, આજે મેં રસ્તામાં કેટલાક લોકોને માછલી ખાતા જોયા। આપણે માછલી કેમ ખાતા નથી? આપણે શાકાહારી છીએ, એનો મતલબ એમ થાય કે આપણે વનસ્પતિમાંથી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ। તો પછી માછલી ખાવાવાળા લોકોને શું કહીએ છીએ? જે લોકો માંસ અને માછલી ખાય છે તેમને માંસાહારી કહે છે। એનો મતલબ એ કે આપણી પાસે ખાવાનું બે પ્રકારે આવે છે, એક વનસ્પતિમાંથી, બે પ્રાણીમાંથી। દાળ, ભાત, શાક, રોટલી આ બધું વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ છે। માંસ અને માછલી આપણને પ્રાણીઓમાંથી મળે છે। સાચી વાત છે। પ્રાણીઓમાંથી આપણને અમુક બીજી વસ્તુઓ પણ મળે છે, દાખલા તરીકે દૂધ, દહીં અને માખણ, જે આપણા જીવનનો જરૂરી ભાગ છે। બાળકો, તમને ખબર છે વનસ્પતિના અલગ અલગ ભાગોમાંથી ખાવાની વસ્તુઓ મળે છે। પાલક, ધાણા અને ફુદીનો આ બધા પાન છે। ટામેટા, રીંગણ, લીંબુ આ બધા ફળ છે। ફુલાવર એ ફૂલ છે। ગાજર, મૂળા અને બીટ તે મૂળમાં જોવા મળે છે। આપણે છોડના મૂળ, બીજ અને ફળ ખાઈએ છીએ। ઘઉં એ એક પ્રકારનું બીજ છે। મેમ, રસોડાની ઘણી વસ્તુઓ ઔષધનું કામ કરે છે। દાંતના દુખાવા માટે લવિંગ। મેમ, શરદી માટે હળદરવાળું દૂધ। પુદીનાથી પેટ સાફ થાય છે। આમળા ચામડી માટે સારા છે। જેઠી મધ ગળું સાફ કરે છે। અહીઠા વાળ ધોવા માટે કામ આવે છે।